વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ છે એમનું કહેવાનું હતું અને ઘણા વિદ્યાર્થીઓના મેસેજ એવા મને મળ્યા કે સાહેબ પ્રકરણ 3 જે છે એના સમસ્યા આધારિત જે દાખલાઓ છે અથવા તો કોયડા જેને કહીએ કે કૂટ પ્રશ્નો આપણે કહેતા હોઈએ છીએ એની અંદર થોડીક તકલીફ પડે છે. તો એનો એક વિડીયો છે એ તમે બનાવીને ગણિતનો મૂકો એવો આગ્રહ છે. તો આજે આપણે એમની માંગ જે છે અને લાગણી છે એને માન આપી અને આપણે આજે આ વાત કરવાના છીએ કે જે આવી સમસ્યાઓ અથવા તો કોયડાઓ છે એને કઈ રીતે ઉકેલી શકાય, એની ઉપરથી સમીકરણ કેવી રીતે બનાવી શકાય. બરાબર, એક અલગથી લેક્ચર આપણે એવું બનાવશું કે સમીકરણનો ઉકેલ. બરાબર, જેને સમીકરણનો ઉકેલ આવડે છે પણ સમીકરણ બનાવવામાં જે કોયડાઓ છે એની ઉપરથી સમીકરણ બનાવવામાં તકલીફ થાય છે એમની માટે તો સૌથી પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખો. પહેલો પ્રશ્ન તમને શું થાય? શું ધારવું? બરાબર, મોટા ભાગે છોકરાઓ છે ને પહેલો પ્રશ્ન શું ધારવું? ધારવું કોને? તો યાદ રાખો, નોંધ કરી લે, હંમેશા જે શોધવાનું કહ્યું હોય તે જ ધારવાનું છે. બરાબર, ત્યાં જ આપેલું છે. જો કોયડાને તમે વ્યવસ્થિત વાંચો, બરાબર છે, તો છેલ્લે કીધું જ છે જેમ કે ઉંમરનો દાખલો હોય, બરાબર, તો આફતાબની ઉંમર શોધો. બરાબર છે, આફતાબની દીકરીની ઉંમર શોધો. બરાબર છે, આવી રીતે કોઈ પણ વસ્તુ તમને કીધી હોય, પેન્સિલ, એક પેન્સિલની કિંમત શોધો, એક પેનની કિંમત શોધો, એક બેટની કિંમત શોધો, એક દડાની કિંમત શોધો. કોઈ પણ રકમ છે એ તમે વ્યવસ્થિત વાંચશો તો એની અંદર જ તમને જવાબ મળી જશે કે તમારે ધારવું શું. એટલે બહારથી કોઈ યાદ પણ તમારે રાખવાનું નથી. જે શોધવાનું કીધું છે તે ધારવાનું છે. આ પહેલી વસ્તુ આવા પ્રશ્નો બાબતે. તો તમારા પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. હવે આ બાબતે તમને કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. બરાબર છે, જે શોધવાનું કીધું છે તે જ ધારવાનું હોય. તો અને ક્યાં આપેલું હોય? તો જે પ્રશ્ન આપ્યો છે ને એમાં જ આપેલું હોય. પછી અમુક આપણે પ્રશ્નો લઈએ, જેમ કે ઉંમરના પ્રશ્નો આવે છે. તો ઉંમરના પ્રશ્નો છે ને છોકરાઓ, હંમેશા ઉંમરના પ્રશ્ન જ્યારે હોય ત્યારે ધારવાની અંદર જે વાત ધ્યાનમાં રાખવાની છે એ શું? તો કે હંમેશા વર્તમાન કે હાલની ઉંમર ધારો. જેમ કે હમણાં કીધું ને આફતાબ, તો હું ધારશું તો કે આફતાબની વર્તમાન ઉંમર x વર્ષ છે. આફતાબના દીકરાની ઉંમર, વર્તમાન ઉંમર x વર્ષ છે. મોટા ભાગે અહીંયા ભૂલ કરતા હોય છે. એટલું તો યાદ રહે, આફતાબની ઉંમર ધારવાની છે. ખાલી આફતાબની ઉંમર નહીં, આફતાબની હાલની અથવા તો વર્તમાન ઉંમર. અને ઉંમરનો કોઈ પણ દાખલો હોય, તમે એમ સમજો કે આ છે અત્યારે આ ઘડી એ વાત થાય છે, આ પરિસ્થિતિ. બરાબર, ખ્યાલ આવી ગયો? અત્યારે આ સમયે એ વાત થાય છે એમ સમજીને ઉંમરનો જે દાખલો છે એ તમારે વાંચવાનો છે. કોઈ પણ ઉંમરનો દાખલો હશે, એકદમ સહેલો લાગશે. આજની તારીખે વાત થાય છે, જે વાત થાય છે તે, અને એની વર્તમાન ઉંમર એટલે આજે એની ઉંમર x વર્ષ છે. તો આજથી 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? 5 વર્ષ પહેલા એની ઉંમર કેટલી થાય? ઓકે, તો ઉંમરના દાખલાની અંદર જે ધ્યાનમાં રાખવાનું છે, હંમેશા વર્તમાન અથવા હાલની ઉંમર ધારો. બરાબર, જેમ કે અહીંયા હું એક ઉદાહરણ લખી દઉં. આપણે ધારતા હોઈએ તો આફતાબની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ. આવી રીતે આ નથી લખતા છોકરાઓ, આ નથી સમજતા.
આના સંદર્ભમાં જ આખો પ્રશ્ન છે. તમને એ પ્રશ્ન આજે અત્યારે કરેલો છે અને અત્યારની પરિસ્થિતિ છે એમ સમજીને વાંચો એટલે એકદમ સહેલું લાગશે. બરાબર. તો ઉંમર માટે જે છે એ તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હંમેશા વર્તમાન બાકી ઉંમરના દાખલાઓમાં કાંઈ નથી. બરાબર. કોઈ આસાનીથી ઉકેલાય એવા છે. પછી અપૂર્ણાંક આપ્યું હોય, અપૂર્ણાંક આપેલ હોય, કોઈ અપૂર્ણાંકના અંશમાં આ કરવામાં આવે, છેદમાં તેમ કરવામાં આવે અને અપૂર્ણાંકનું મૂલ્ય આમ થાય છે. બરાબર છે. તો અપૂર્ણાંક જ્યારે આપ્યો હોય ત્યારે તમને અપૂર્ણાંક શોધો એવું કીધું હશે તો હમણાં જ મેં કીધું ને જે શોધવાનું કીધું હોય તે ધારવાનું. બરાબર છે. તો જ્યારે અપૂર્ણાંક આપ્યો હોય ત્યારે તમારે શું ધારવાનો છે? અપૂર્ણાંક નો અંશ અને અપૂર્ણાંક નો છેદ. કોઈ પણ અપૂર્ણાંક હોય તો એની અંદર ધારવાનું નક્કી છે. અપૂર્ણાંકનો અંશ અને છેદ ધારવાનો છે. તો તમને એ અપૂર્ણાંક મળી જાય. તો અપૂર્ણાંક મળી ગયું. હવે તમારી આગળ અપૂર્ણાંક છે તો એની સાથે જે કાંઈ કરવાનું કીધું હોય એ કરો. અંશમાં એક ઉમેરવામાં આવે ને છેદમાંથી એક બાદ કરવામાં આવે તો અપૂર્ણાંકનું મૂલ્ય આ થાય છે. તો એ વસ્તુ હેલી છે. તો આ અપૂર્ણાંક થઈ ગયો એક્સના છેદમાં વાય. હવે આ મૂળ અપૂર્ણાંકની સાથે જે કંઈ કરવામાં આવે એ આપણે આગળ જોવાનું. ઓકે. પછી 2 અંકોની સંખ્યા, 2 અંકોની સંખ્યા. હવે ઘણા છોકરાઓ છે ને રકમ વાંચે ને તો 2 અંકોની સંખ્યા જ પેલા ખબર ન હોય. 2 અંકોની સંખ્યા કઈ થાય તો કે 10 થી 99 સુધીની કોઈ પણ સંખ્યાને 2 અંકની સંખ્યા કહેવાય. પેલા તો આ ખબર હોવી જોઈએ. 2 અંકોની સંખ્યા એટલે કોણ? એકમ અને દશક વાળી સંખ્યા. અને કઈ થાય તો કે 10 થી 99 સુધીની. તો 2 અંકોની સંખ્યા જ્યારે તમને આપી હોય ત્યારે શું ધારવાનું છે? તો કે 2 અંકોની સંખ્યા આપી હોય ત્યારે હંમેશા એકમનો અંક, જો એના આગળ પાછળ તમે કરો એકમનો અંકની જગ્યાએ પેલા દશકનો અંક ધારો, દશકની જગ્યાએ એકમનો અંક પેલા ધારો, એનાથી કોઈ ફેર નથી પડતો. પણ ધારવાનું શું? એકમનો અંક અને દશકનો અંક. તો શું થાય? વાય. આ રીતે 2 અંકોની સંખ્યા માટે ધારશો શું? તો કે એકમનો અંક અને દશકનો અંક. ઓકે. હવે આ કોઈ પણ સંખ્યા તમે આમાંથી લ્યો, 2 અંકોની કોઈ પણ સંખ્યા છે અને તમે લ્યો. ઉદાહરણ તરીકે 53. તો એનું સ્વરૂપ જુઓ. 53 છે એ કેવા છે? તો કે 10 ગુણ્યા 5 વત્તા 3. તમે 46 લ્યો. 10 ગુણ્યા 6 વત્તા 10 ગુણ્યા 4 વત્તા 6 કરો. કેટલા થઈ ગયા? 46. એટલે એનો મતલબ શું થયો? કોઈ પણ 2 અંકની સંખ્યાનું સ્વરૂપ છે. આ ખાસ નોંધ કરીને આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એનો મતલબ શું થયો? 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક વત્તા એકમ. આ કોઈ પણ 2 અંકની સંખ્યાનો દાખલો હોય તો પહેલા આ જ લખી નાખો. આ જ નથી. તો એ સંખ્યા તમને મૂળ સંખ્યા મળી ગઈ. 2 અંકની સંખ્યા કોઈ પણ હોય કેવી હોય? તો કે 10 ગુણ્યા દશક વત્તા એકમ. હવે અહીંયા આપણને આપ્યું છે એટલે આપણે ધારી લીધું એકમનો અંક x, દશકનો અંક. તો આમાં કિંમત મૂકી દો તો સંખ્યા શું થઈ ગઈ તમારી? સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક y વત્તા x એટલે 10y વત્તા x. આમાં કદાચ તમે એકમનો અંક જે છે બરાબર y ધાર્યો હોય, દશકનો અંક x ધાર્યો હોય તો શું થઈ જાય? 10x વત્તા y. એનાથી કોઈ ફેર પડતો નથી. પણ જ્યાં એકમનો અંક લેવાનો છે, જેને એકમનો અંક કીધો છે એ એકમના સ્થાને જ આ સૂત્ર પ્રમાણે આવવું જોઈએ. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે એટલે તમારા સમીકરણ બનવાના જ. ઓકે. તો 2 અંકોની સંખ્યા 10 થી 99, કોઈ પણ 2 અંકની સંખ્યાનું સ્વરૂપ કયું હોય? સંખ્યા તમારી આગળ આવી ગઈ. તો
તો ગમે તે જવાબ તમે આપી શકો। બે અંકોની એક સંખ્યા તમારી આગળ છે, આમાંથી આ બાદ કરો, બમણા કરીને એમાંથી આમ કરો, એવું બધું જો કહેવામાં આવે તો આપણને આરામથી આવડે। ઓકે, તો બે અંકોની સંખ્યા, પછી અપૂર્ણાંક આપ્યો હોય તો અંશ અને છેદ ધારવાનો છે, ઉંમરનો દાખલો આપ્યો હોય તો હંમેશા વર્તમાન ઉંમર ધારવાની છે, બરાબર। તો આ આટલી વસ્તુ છે ખાસ કરીને, અને બાકી બધા જે પ્રશ્નો છે, બરાબર, એની અંદર તમારે પ્રશ્ન બરાબર વાંચો, જે શોધવાનું કીધું છે એ જ ધારવાનું, જે શોધવાનું કીધું છે તે જ ધારવાનું છે। એક છે હજી પ્રશ્ન, એનું પણ તમને કહી દઉં। ઘણીવાર કેવું આપ્યું હોય છે, જેમ કે આપણે પ્રશ્નો છે એની અંદર નિશ્ચિત ભાડું અને પછી પ્રતિ દિવસનું ભાડું અથવા પ્રતિ કિલોમીટરનું ભાડું, આવી રીતે જે ગણતરી થતી હોય, બરાબર છે, કુલ ભાડાની આવી રીતે જે ગણતરી થાય છે, એની અંદર તમારે શું કરવાનું છે, જેમાં કોઈ નિશ્ચિત ભાડું પણ સંકળાયેલું હોય તો ત્યારે કુલ ભાડું કેટલું થાય, બરાબર છે, એના માટે તો નિશ્ચિત ભાડું વત્તા નિશ્ચિત ભાડું વત્તા પ્રતિ દિવસ હોય, પ્રતિ દિવસના નક્કી કરેલા હોય, પ્રતિ દિવસનું ભાડું અથવા પ્રતિ કિલોમીટરનો દર, બરાબર, કિલોમીટર આપ્યા હોય તો, અને દિવસની સંખ્યા, જો દિવસ હોય તો શું હોય, દિવસની સંખ્યા, અને કિલોમીટરમાં હોય તો અહીંયા શું આવશે, પ્રતિ કિમીનો ભાવ, બરાબર, ગુણ્યા કાપેલ અંતર એટલે કિલોમીટર, બરાબર, કાપેલું અંતર, આખું આની માટે પણ બનાવી જ નાખીએ। નિશ્ચિત ભાડું, કુલ ભાડાની ગણતરી આવી રીતે થાય। પુસ્તકાલયમાં ઘણી વાર હોય, એક પુસ્તક જે છે એમાં લઈ જાઓ એટલે નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને પ્રતિ દિવસનું ભાડું આ છે, આટલા દિવસ પુસ્તક રાખે છે, તો આમાં કિંમત મૂકી દેવી બધી જે છે। અને આવો દાખલો હોય ત્યારે ધારવાનું છે, જે નિશ્ચિત વસ્તુ હોય ને એ નિશ્ચિત જે કરેલું હોય એનું મૂલ્ય ધારવાનું હોય, અને કાં તો તમને પ્રતિ દિવસ પ્રતિ કિમીનો ભાવ શોધો એવું કીધું હોય ને એ ધારવાનું હોય, એટલે એક્સ અને વાય તમારે ત્યાં આગળ આ થશે। લ્યો, આટલું છે મેન એની અંદર। જો આટલી વસ્તુ તમને બરાબર આવડે, બરાબર છે, તો તમને લગભગ એમાં કોઈ તકલીફ પડે નહીં, કે ઉંમરનો દાખલો, અપૂર્ણાંક આવી ગયા, બે અંકોની સંખ્યા આવી ગઈ, બરાબર, અને કોઈ નિશ્ચિત ભાડાવાળો હોય છે, પ્રતિ દિવસનું પ્રતિ કિલોમીટરનું, તો એની માટે આવી રીતે હોય છે। તો આપણે ઉદાહરણ જોઈએ, સ્વાધ્યાયના પ્રશ્નો છે એના બનાવીએ, જેથી કરીને શું થાય તમને ખ્યાલ આવે। તો આપણે પહેલા જે છે એવો કોઈ દાખલો લઈએ, ઉંમરનો દાખલો પહેલા લઈએ। તો ઉંમરનો જે દાખલો છે એ પહેલો દાખલો આપણને ક્યાં આપેલો છે, તો કે પહેલો દાખલો આપણને સ્વાધ્યાય 3.2 ની અંદર છેલ્લો દાખલો છે। ઓકે, કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે। 5 વર્ષ પછી એટલે અત્યારે વાત થાય છે, એમ સમજો, અત્યારે હાલમાં જેકબની વાત થાય છે, ને અત્યારથી જે છે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે। 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો। 5 વર્ષ પછી જે પહેલા તો ધારો કે જેકબની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ, જેકબના
પુત્રની વર્તમાન ઉંમર બરાબર વાય વર્ષ થઈ ગયું. આજે અત્યારે વાત થાય છે વર્તમાન એટલે આજે અત્યારે. હવે અત્યારથી શું કહે છે 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી, આજથી 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર, જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે આજથી 5 વર્ષ છે એની પછી, આજથી 5 વર્ષ પછીની ઉંમર જે છે એમાં કહીશ. તો આપણે શું જોઈએ? જેકબની આજથી 5 વર્ષ પછીની ઉંમર જોઈએ. બરાબર. તો જેકબની આજથી 5 વર્ષ પછીની ઉંમર શું થાય? તો x + 5 વર્ષ. જેકબના પુત્રની જેકબના પુત્રની ઉંમર આજથી 5 વર્ષ પછી શું થશે? તો કે y + 5 વર્ષ. હવે આ બે ઉંમર વચ્ચે શું કીધું છે? તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે જેકબની ઉંમર જે છે એ તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. એટલે એનો મતલબ એમ થયો કે જો એના પુત્રની ઉંમરને 3 વડે ગુણીએ તો જેકબની ઉંમર થઈ જાય. એટલે બંને સમાન થાય ત્યારે પુત્રની ઉંમરના 3 ગણા જેકબની ઉંમર જેટલા થાય છે. તો જેકબની ક્યાં વાત થાય છે? 5 વર્ષ પછી. 5 વર્ષ પછી જેકબની ઉંમર શું થાય? તો કે x + 5 બરાબર 3 ગુણ્યા સન બરાબર છે y + 5. તો x + 5 બરાબર 3y + 15. તો x + 5 ઓછા 3y ઓછા 15 બરાબર 0. તો x ઓછા 3y ઓછા 10 બરાબર 0. સમીકરણ 1 મળી ગયું. હવે શું કહે છે? 5 વર્ષ પહેલા, તો આજથી 5 વર્ષ પહેલા એમ સમજવાનું. 5 વર્ષ પહેલા, તો આજથી 5 વર્ષ પહેલા તમે વિચારો તમારી ઉંમર શું હશે? તો જેકબની આ રહી કરો. તો આ 5 વર્ષ પહેલા જેકબની ઉંમર શું થાય? x ઓછા 5 વર્ષ. એના પુત્રની ઉંમર શું થાય? y ઓછા 5 વર્ષ. પછી શું કહે છે? આ બે વચ્ચેનો સંબંધ આપ્યો હોય કાંઈક. શું હોય બે ઉંમર વચ્ચે? તો તેના પુત્રની ઉંમરથી 7 ગણી. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી. એટલે પુત્રની ઉંમરને 7 વડે, જે નાનું હોય એને 7 વડે ગુણાવો તો એ જે મોટું હોય એની બરાબર થઈ જાય. એટલે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી છે. અથવા સામાન્ય બુદ્ધિ દોડાવો તો ખબર પડે આપણને કે મોટું કોણ હોય? જેકબ જ હોય. પુત્ર થોડો મોટો હોય. તો જે નાનું હોય એને જ ગુણાવાથી એની સમાન થાય. તો જેકબ બરાબર 7 ગુણ્યા s. તો જેકબની ઉંમર કેટલી? x ઓછા 5. 7 ગુણ્યા પુત્રની ઉંમર કેટલી? y ઓછા 5. x ઓછા 5 બરાબર 7y ઓછા 35. x ઓછા 7y અને આમ લઈ આવી ઓછા 5 વત્તા 35 બરાબર 0. તો x ઓછા 7y વત્તા 30 બરાબર 0. તો આ થઈ ગયું સમીકરણ 2. લે આ રીતે સમીકરણ જે છે ઉંમરના દાખલાનું બનાવાય. બરાબર. આમાં કાંઈ તકલીફ પડી હોય, કોઈ વસ્તુ એવી લાગતી હોય કે હજી આ વસ્તુમાં ખ્યાલ નથી આવી, તો કોમેન્ટ કરો. બરાબર છે. એનો જવાબ હું તમને આપીશ નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો કોમેન્ટમાં. હજી એક દાખલો જોઈએ. સ્વાધ્યાય 3.3 ની અંદર આપણને આપ્યો છે ઉંમરનો. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર શોધો. ઉંમરનો બીજો એક દાખલો આપ્યો છે અને જોઈએ. તો સૌ પ્રથમ શું? નૂરી અને કોની વાત થાય છે? સોનુની. તો પહેલું જ કામ શું કરવાનું? ધારો કે નૂરીની
વર્તમાન ઉંમર બરાબર x વર્ષ. સોનુની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ. હવે જુઓ રકમ શું આપ્યું છે, તો 5 વર્ષ પહેલા. અહીંયા પણ શું કીધું છે, 5 વર્ષ પહેલા. કયા 5 વર્ષ? આજથી, અત્યારે વાત થાય છે, આજથી 5 વર્ષ પહેલા. તો નૂરીની ઉંમર આજથી 5 વર્ષ પહેલા કેટલી હોય? x ઓછા 5 વર્ષ. સોનુની વર્તમાન ઉંમર y છે, તો 5 વર્ષ પહેલા સોનું કેટલા વર્ષની હશે? y ઓછા 5 વર્ષ. હવે આ બે ઉંમર વચ્ચે શું કીધું? 5 વર્ષ પહેલા શું હતું? તો કે 5 વર્ષ પહેલા જે તેમની ઉંમરો હતી એમાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. કોણ મોટું છે? નૂરી. કોની કરતા? સોનું. જો અહીંયા પિતા પુત્ર આપ્યો હોય તો હેલું થઈ જાય, પિતા મોટા હોય પુત્ર નાનો હોય. પણ આવો કોઈ સંબંધ નો આપ્યો હોય, બે વ્યક્તિઓ વચ્ચેની વાત થતી હોય ને, તો પહેલા નક્કી કરી લ્યો કે કોણ મોટું છે. તો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. પહેલા તો આ વાત સમજાવી જોઈએ. કોણ મોટું છે? નૂરી. કોણ નાનું છે? સોનું. કેટલા ગણી મોટી છે ઉંમર? 3 ગણી. તો નૂરી મોટા છે કેટલા? 3 ગણા સોનું કરતા. બરાબર, સોનું કરતા 3 ગણા થઈ ગયું. નૂરીની ઉંમર આપણે જોઈતી હોય તો સોનીની ઉંમરના 3 ગણા કરો તો એ બે બરાબર થાય છે. આમાં મૂકી દો. ક્યાં વાત થાય છે? 5 વર્ષ પહેલા. કિંમત મૂકો. x ઓછા 5 બરાબર 3 ગુણ્યા y ઓછા 5. તો x ઓછા 5 બરાબર 3y ઓછા 15. તો x ઓછા 3y ઓછા 5 વત્તા 15 બરાબર 0. તો x ઓછા 3y વત્તા 10 બરાબર 0. સમીકરણ 1 મળી ગયું. હવે શું કીધું છે? 10 વર્ષ પછી, આજથી 10 વર્ષ પછી, એમ 10 વર્ષ પછી, આજથી 10 વર્ષ પછી. આજે ઉંમર x વર્ષ છે નૂરીની, તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર શું થાય? x વત્તા 10 વર્ષ. સોનુની ઉંમર શું થાય? y વત્તા 10 વર્ષ. તો આ ઉંમરો વચ્ચેનો સંબંધ આપ્યો છે. કઈ શું આપ્યો છે? તો કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. ત્યારે જો આ ઉંમર આપણે મળે તો નૂરી સોનું કરતા 2 ગણી મોટી, એની ઉંમર છે એ કેટલી? 2 ગણી છે. એટલે કે નૂરીની ઉંમર મોટી છે, સોનુની ઉંમર નાની છે. કેટલી નાની છે? 2 વડે ગુણાવો તો નૂરીની ઉંમર થઈ જાય તેટલી છે. એટલે n બરાબર નૂરી બરાબર 2 ગુણ્યા સોનુની ઉંમર. તો નૂરીની ઉંમર કેટલી? x વત્તા 10. 2 ગુણ્યા y વત્તા 10. તો x વત્તા 10 બરાબર 2y વત્તા 20. તો x ઓછા 2y વત્તા 10 ઓછા 20 બરાબર 0. આ બે ના અંક લઈ આવો બરાબરની. x ઓછા 2y વત્તા 10 ઓછા 20 ઓછા 10 બરાબર 0. થઈ ગયું સમીકરણ 2. આદેશની રીતે કીધું હોય, લોપની રીતે કીધું હોય, એ રીતે ઉકેલ મેળવો. તો બે દાખલા આપણે કર્યા. નૂરીની વર્તમાન ઉંમર, સોનુની વર્તમાન ઉંમર, હંમેશા વર્તમાન ઉંમર છે એ જ આપણે ધારવાની છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને જે કાંઈ વાત દાખલામાં થાય છે આજે અત્યારે થાય છે, અને આજની અત્યારની ઉંમર આપણી આગળ છે, એના સંદર્ભમાં આપણે 5 વર્ષ પહેલા કે 5 વર્ષ પછી કે 10 વર્ષ પહેલા કે 10 વર્ષ પછી કે, તો એના બધા જ જવાબ આપણને આવડે. તો ઉંમરના વાત થઈ ગઈ. ચાલો અપૂર્ણાંકમાં જોઈએ. હવે
અપૂર્ણાંક. અહીંયા પણ એક દાખલો છે, પેલા સ્વાધ્યાય 3.3 બીજા પ્રશ્નનો પહેલો જ દાખલો છે. બે અપૂર્ણાંકના અંશ એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. ફરીવાર, એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું જે સંક્ષિપ્ત સ્વરૂપ છે 1/2 બને છે. તો પહેલું કામ તો શું કરવાનું છે? અપૂર્ણાંક વાળો દાખલો છે, તો ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x, અપૂર્ણાંકનો છેદ બરાબર y. તો અપૂર્ણાંક મળી ગયો. હવે આપણે આ અપૂર્ણાંકની વાત થાય છે x ના છેદમાં y. આની સાથે શું કહે છે? તો કે એના છેદમાં અને અંશ અને છેદ બંને, અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા, અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે છે એ 1 બને છે. જેમ કે કોઈ અપૂર્ણાંક લઈ લો, 7/3 છે, તો આના અંશમાં 1 ઉમેરો અને છેદમાંથી 1 બાદ કરો તો 8/2. તો જો અહીંયા પરસ્પર અવિભાજ્ય સંખ્યા સ્વરૂપમાં નથી, આ p/q સ્વરૂપ. બે પરસ્પર ભાજ્ય છે, 8 અને 2. કેવી રીતે? તો કે 4 × 8, તો 4 મળી ગયા. તો એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું 7/3. ક્યારે? તો કે અંશમાં 1 ઉમેરીને છેદમાં 1 બાદ કર્યો ત્યારે. એટલે આવી જ કંઈક અહીંયા આપણો જે કંઈ અપૂર્ણાંક છે એમાં કર્યું હતું, તો એમાં આવું થયું. તો આનું સાદું રૂપ આપો તો x + 1, y નો ગુણાકાર 1 × y - 1. તો x + 1 બરાબર y - 1. આ બંને નામ લઈ આવો તો -y + 1 + 1 બરાબર 0. તો x - y + 1 + 1 તો +2. આ સમીકરણ 1 બની ગયું આપણને. હવે સમીકરણ 2 માટે શું કીધું છે? જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંક, માત્ર છેદ, એ અંશમાં કાંઈ કરવાનું નથી. એનો મતલબ એમ કે માત્ર છેદમાં, એટલે કે અપૂર્ણાંકના અંશમાં કાંઈ ન કરો અને છેદમાં 1 ઉમેરો, એટલે છેદ y + 1, તો સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને છે. તો 2x બરાબર આ y + 1 નો એકારે ગુણાકાર થઈ જાય એટલે y + 1. 2x બરાબર y + 1. આ નાનપા લઈ આવો તો 2x - y - 1 બરાબર 0. આ સમીકરણ 2 મળી ગયું. અને આગળ ઉકેલ મેળવો આદેશની રીતે અથવા લોપની રીતે. આ રીતે અપૂર્ણાંક વાળો કોઈ પણ દાખલો હોય તો એના સમીકરણ આ રીતે મેળવી શકાય. હજી એક દાખલો અપૂર્ણાંકનો મારા ખ્યાલથી છે, એના પણ આપણે જોઈ લઈએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને. તો તે અપૂર્ણાંક શોધો. તો સૌથી પહેલું કામ ધારવાનું
ધારો કે અપૂર્ણાંક છે એટલે અપૂર્ણાંક નો અંશ બરાબર x, અપૂર્ણાંક નો છેદ બરાબર y, તો અપૂર્ણાંક મળી ગયો, અપૂર્ણાંક બરાબર x ના છેદમાં y. હવે શું કરવામાં આવે છે તો કે અંશ અને છેદ બંનેમાં, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા અપૂર્ણાંક શું થઈ જાય છે 9 ના છેદમાં 11 આવે છે. તો અંશ અને છેદ આ આપણો અપૂર્ણાંક છે, એમાં કરો શું કરવાનું કીધું કે અંશમાં 2 ઉમેરો, છેદમાં 2 ઉમેરો, તો 9 ના છેદમાં 11. સાદુરૂપ આપો 11 ગુણ્યા x વત્તા 2 બરાબર 9 ગુણ્યા y વત્તા 2. 11 અંદર ગુણાવો, 11x વત્તા 22 બરાબર 9y વત્તા 18. આ બંને નામ લઈ આવો, 11x વત્તા 22 ઓછા 9y ઓછા 18 બરાબર 0. તો 11x એમ નામ ઓછા 9y એમ નામ વત્તા 22 ઓછા 18 તો વત્તા 4 બરાબર 0. સમીકરણ 1. પછી શું કીધું છે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે, અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે, અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંક છે 5 ના છેદમાં 6, 5 ના છેદમાં 6 બને છે. એનું સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય 5 ના છેદમાં 6. હવે શું કીધું અંશ અને છેદ આ રહ્યો આપણો અપૂર્ણાંક, એમાં શું કરવાનું છે અંશમાં 3 ઉમેરવાના અને છેદમાં 3 ઉમેરવા. તો અંશમાં 3 ઉમેરવા એટલે x વત્તા 3, છેદમાં 3 ઉમેરવા એટલે y વત્તા 3. તો શું થઈ ગયું 5 ના છેદમાં 6. સાદુરૂપ આપો હમણાં આપ્યું એમ 6 ગુણ્યા x વત્તા 3 બરાબર 5 ગુણ્યા y વત્તા 3. તો 6x વત્તા 18 બરાબર 5y વત્તા 15. તો 6x વત્તા 18 ઓછા 5y ઓછા 15 બરાબર 0. તો 6x ઓછા 5y વત્તા 18 ઓછા 15 તો વત્તા 3 બરાબર 0. આ થઈ ગયું સમીકરણ 2. હવે જે રીતે કીધું હોય આદેશ અથવા તો લોકની રીત ઉકેલ મેળવો તો એનો ઉકેલ મેળવો. અપૂર્ણાંક વાળા દાખલા, હવે નિશ્ચિત ભાડું વાળા જે છે એમાં પણ 2 દાખલા છે, એને જોઈએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે તમે બેસો ને એટલે એટલા પૈસા લાગી જાય, તમે ઉતરો ને તોય દઈ દેવા પડે, એનું કહેવાય નિશ્ચિત ભાડું. ટેક્સી આપણે અહીંયા આપણે કેવું હોય છે, આપણે એવું અહીંયા નથી હોતું, મોટા સિટીમાં એવું હોય છે. આપણે અહીંયા દાખલા તરીકે કોઈ લગ્ન પ્રસંગ છે, બીજો કોઈ પ્રસંગ હોય, એમાં જેમ વાહન આપણે લઈને જવાનું હોય તો આપણે બાનું આપીએ છીએ, તમને ખબર હોય તો. અને તમે કેન્સલ કરો ટ્રીપ તો શું થાય, બાનું કેમ જાય ખ્યાલ આવ્યો? એટલે બાનું અહીંયા બાનું નથી, પણ તમે બેઠા એટલે ભાડું લાગી જાય. તમે ઊભી રાખી ટેક્સી અને અંદર બેઠા એટલે જે કાંઈ 5-10 રૂપિયા એના નક્કી હોય એ તમારે દઈ જ દેવાના, તમે ક્યાંય ન જાઓ તોય. એને શું કહેવાય નિશ્ચિત ભાડું. નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના, પછી 1 કિલોમીટર આવેલા તો 1 કિલોમીટરના 3 રૂપિયા છે, તો 3 રૂપિયા લેખે બાકી જે છે એ તો તમારે ચૂકવવાના જ છે. સમજાઈ ગઈ વાત?
સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે 155ની ચૂકવણી કરવી પડે. એટલે 10 કિલોમીટર માટે ભાડું કેટલું ચૂક્યું? 105. 15 કિલોમીટર માટે ભાડું કેટલું ચૂક્યું? 155. તો નિશ્ચિત ભાડું કેટલું? જો સાંભળો, તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમીના દરે કેટલી કિંમત ચૂકવે? એટલે પ્રતિ કિલોમીટરનો ભાવ શું? એનો મતલબ શું થયો? 1 કિલોમીટરનો ભાવ કેટલો? મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? તો પહેલા તો આપણે આટલી વસ્તુ બરાબર છે. નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમીનો ભાવ કેટલો? તો સૌપ્રથમ જે શોધવાનું કીધું છે તે ધારવાનું. તો નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા પ્રતિ કિમીનો ભાવ બરાબર y રૂપિયા. તો મેં કીધું એ ગણતરી કેવી રીતે કરશે? જ્યારે તમે ઉતરશો તો કુલ ભાડું અથવા તો તમારું ભાડું કેટલું થયું, કેટલા ચૂકવવા પાત્ર રકમ, એને આપણે કહીએ કુલ ભાડું એમ કહીએ. લાવો આટલા પૈસા આપો, તો કેટલા આપો એમ કહેશે? તો કે મને નિશ્ચિત ભાડું આપો. બરાબર, નિશ્ચિત ભાડું આપો પહેલા તો એ છે. પછી શું કહેશે? કે કાપેલું અંતર ગુણ્યા પ્રતિ કિમીનો ભાવ. પ્રતિ કિમીનો ભાવ કરો. 3 કિલોમીટર કાપ્યું તો 1 કિલોમીટરના આટલા છે અને ગુણ્યા પ્લસ નિશ્ચિત ભાડું આપો. બહુ સામાન્ય વસ્તુ છે, પણ આ દાખલા માટે આ વસ્તુ ખાસ નોંધ કરીને ત્યાં લખી લેવી. આ વાત તમને સમજાવી જોઈએ કે ભાડાની ગણતરી કેવી રીતે થાય છે. તો કે નિશ્ચિત ભાડું વત્તા કાપેલું અંતર ગુણ્યા પ્રતિ કિમીનો ભાવ. તો હવે પહેલા શું કરવામાં આવે છે જુઓ. 10 કિમીની મુસાફરી માટે 10 કિમીની મુસાફરી માટે 10 કિમીની મુસાફરી માટે ₹105 ચૂકવે છે. ઓકે, 10 કિમીની મુસાફરી માટે 105 રૂપિયા ચૂકવે છે. પછી શું કરે છે? તો કે 15 કિમીની મુસાફરી માટે 15 કિમીની મુસાફરી માટે 155 રૂપિયા ચૂકવે છે. અહીંયા રકમ આપણે હવે જરૂર નહીં. તો કાપેલું અંતર આની ઉપરથી કેટલું થયું? આ 10 ઈ શું થયું? કાપેલું અંતર. આ ખબર પડવી જોઈએ. કાપેલું અંતર આ કુલ ભાડું થયું. કેટલા ચૂકવ્યા એને? કુલ ભાડું. આમાં કિંમત મૂકો. કુલ ભાડું કેટલું? 105. નિશ્ચિત ભાડું કેટલું? x. કાપેલું અંતર કેટલું? 10. પ્રતિ કિમીનો ભાવ કેટલો? y. તો 105 બરાબર x વત્તા 10y. આપેલું સમીકરણ થઈ ગયું x વત્તા 10y ઓછા 105 બરાબર 0. સમીકરણ 1. એવી જ રીતે અહીંયા કરો. 15 કિલોમીટરની મુસાફરી એટલે કે આ શું થયું? અંતર. કાપેલું અંતર બરાબર. આ શું થયું? કુલ ભાડું જેણે ચૂકવ્યું, અથવા તો એને આપણે અહીંયા શું કીધું છે? કુલ ભાડું કીધું છે. આ સૂત્રમાં કિંમત મૂકી દો. કુલ ભાડું કેટલું ચૂક્યું? 155 રૂપિયા. પછી નિશ્ચિત ભાડું કેટલું? તો કે x રૂપિયા વત્તા કાપેલું અંતર કેટલું? 15 કિલોમીટર. પ્રતિ કિમીનો ભાવ કેટલો? y રૂપિયા. તો શું થઈ ગયું? x વત્તા 15y બરાબર 100 ઓછા 155 બરાબર 0. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. આવી રીતે આ દાખલો થાય. એની માટે આ વસ્તુ ખાસ સમજાવી જોઈએ રકમ વાંચીને. આમાં તકલીફ પડતી હોય તો પાછા કોમેન્ટ કરી દેજો કે ના સાહેબ આ વાત પણ મને
નો સમજાણી. બરાબર. આગળ વાત કરીએ. આવો હજી એક દાખલો છે પુસ્તકાલય માટેનો. એક પુસ્તકાલય છે, એની અંદર પણ આવી રીતે જે છે એ વાત થાય છે. તો પુસ્તકાલયનો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 3.3 નો 5મો દાખલો. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 5. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. જો અહીંયા થોડુંક છે ને ધ્યાન રાખજો, બરાબર સમજજો. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય નિશ્ચિત ભાડું તો લે છે, પછી શું કરે છે 3 દિવસ સુધી કોઈ ભાડું લેતું નથી. 3 દિવસમાં તમે જો પુસ્તક પાછું આપી આવો તો તમારે 1 રૂપિયો દેવાનો નહીં. એનો મતલબ એમ કે તમે લાઇબ્રેરીમાં ગયા, પુસ્તક લીધું, એને કીધું 10 રૂપિયા નિશ્ચિત ભાડું છે એ આપો, તો તમે 10 રૂપિયા આપી દીધા, તમે ઘરે વહી ગયા, 3 દિવસમાં બુક વાંચી લીધી, તમારું કામ પતી ગયું. તો 3 દિવસની અંદર બીજા દિવસે કે ત્રીજા દિવસે જઈ અને તમે પુસ્તક આપી દો તો તમારે કોઈ ભાડું નહીં દેવાનું. 3 દિવસ સુધી પુસ્તક તમે રાખી શકો, એનો મતલબ એમ થયો. એક પુસ્તકનું નિશ્ચિત અને પછીના પ્રત્યેક દિવસ 3 દિવસ પછી ચોથા દિવસથી ભાડું લાગે. પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો જો પ્રશ્નમાં ધારવામાં કોઈ ફેર નહીં પડે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. એટલે પ્રતિ દિવસનું ભાડું, પ્રત્યેક વધારાના દિવસનું, એટલે ચોથા પાંચમા દિવસ એનું ભાડું સરખું જોઈએ, પણ એક દિવસનું કેટલું, બરાબર છે, એનું શું કહેવાય, પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. અને નિશ્ચિત ભાડું તો આપણે વાત કરીએ એમ શું ધારવાનું, ધારો કે નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા, પ્રતિ દિવસનું ભાડું, મેં કીધું હતું હમણાં ઘણી વાર કિલોમીટર હોય, અહીંયા પ્રતિ દિવસનું ભાડું, પ્રતિ દિવસનું ભાડું y રૂપિયા. તો કુલ ભાડું જે છે એની ગણતરી કેટલા થાય, તો એને કેટલા ચૂકવા, કુલ ભાડું કેટલું ચૂકવવાનું થાય, તો કે નિશ્ચિત ભાડું વત્તા અહીંયા આગળ શું થાય છે તો કે દિવસ, જેટલા દિવસ રાખ્યું હોય એના ઓછા 3 કરવાના થાય. કારણ કે 7 દિવસ રાખ્યું તો શું કીધું છે, પહેલા 3 દિવસ તો ફ્રી છે ને, ખ્યાલ આવ્યો? એટલે 3 દિવસનું તો ભાડું એને નથી દેવાનું, એની આગળ કેટલા દિવસનું ભાડું લીધું હશે, તો કે જેટલા દિવસ રાખ્યા હોય એમાંથી 3 દિવસ ઓછા. જે તમે નિશ્ચિત ભાડું આપો છો એની અંદર 3 દિવસનું ભાડું આવી જાય છે, એટલે જેટલા દિવસ રાખ્યા હોય એના ઓછા 3 ગુણ્યા પ્રતિ દિવસનું ભાડું. ખ્યાલ આવી ગયો? અહીંયા આગળ દિવસમાં ફેરફાર કર્યો છે અને નિશ્ચિત ભાડું લે છે તો એની અમે સુવિધા આપી છે 3 દિવસ તમારે ભાડું કોઈ દેવાનું નહીં. 7 દિવસ રાખો તો 4 દિવસનું, 10 દિવસ રાખો તો 7 જ દિવસનું, 15 દિવસ રાખો તો 12 જ દિવસનું ભાડું તમારે ચૂકવવાનું. આટલી સુવિધા છે લાઇબ્રેરીમાં, બરાબર. તો પેલી વાત કીધી છે કે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના, સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા
ચૂકવે છે. 7 દિવસ રાખવાના, 27 રૂપિયા ચૂકવે છે. તો આની અંદર આ 27 શું થયું? કુલ ભાડું. કેટલા દિવસ? આટલા દિવસ રાખી તો કુલ ભાડું બરાબર એટલે કે 27 બરાબર નિશ્ચિત ભાડું કેટલું? x. કેટલા દિવસ રાખ્યા? તો કે 7 - 3. કેટલું ચૂકવાયું હશે? 7 - 3 ગુણ્યા પ્રતિ દિવસનું ભાડું કેટલું? y. તો 27 બરાબર x વત્તા 7 - 3 4y. 27 આમ લઈ જાઓ, x વત્તા 4y ઓછા 27 બરાબર 0. જો સમીકરણ 1. પછી સુસી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. સુસી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો કેટલા દિવસ? 5. કેટલું કુલ ભાડું? 21. કિંમત મૂકવામાં 21 બરાબર નિશ્ચિત ભાડું x વત્તા કેટલા? 5 દિવસ એટલે 5 ઓછા 3 દિવસ ઓછા 3 તો 5 ઓછા 3 ગુણ્યા પ્રતિ દિવસનું ભાડું. પ્રતિ દિવસનું ભાડું કેટલું? y બરાબર આવી ગયું, કઈ નથી. તો 21 બરાબર x વત્તા 5 ઓછા 3 2 ગુણ્યા y 2y. આમ લઈ આવો, x વત્તા 2y ઓછા 21 બરાબર 0. આ થઈ ગયું સમીકરણ 2. 2 દાખલા આ થઈ ગયા. 2 આપ્યા છે, 2 તો આ દાખલો છે એ આવી રીતે એના સમીકરણ બને. તો મેં તમને કીધું એમ આ વસ્તુ જે છે એ તમને સમજાય, ધારવાનું જે છે એ તમને સમજાય તો લગભગ આગળ તમને કોઈ તકલીફ પડે નહીં, આવડે જ. ઓકે, તો આગળ વાત કરીએ. તો પહેલેથી જોઈ લઈએ આપણે, જે કંઈ બાકી રહ્યા છે એની અંદર પહેલેથી જોઈ લઈએ અને એની ચર્ચા કરીએ. હવે આ એવા અગત્યના પ્રશ્નો હતા કે એમાં થોડુંક જે છે એ તકલીફ વિદ્યાર્થીઓને પડતી હોય એવા. તો ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં 3.1 પહેલો પ્રશ્નનો પહેલો દાખલો. ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ ભાગ લીધો, કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. શું શોધો? તો કે છોકરીઓની સંખ્યા. જો આમાં પહેલા ગમે એ ધારો, છોકરાની સંખ્યા છોકરીની, એનાથી કોઈ ફેર નથી પડતો, બરાબર? એટલે એવું કંઈ યાદ નથી રાખવાનું. x છોકરીઓની સંખ્યા બરાબર y. હવે પહેલું હું કીધું, કુલ 10મા ધોરણના 10 વિદ્યાર્થી હોય તો કુલ છોકરા અને છોકરીઓ કેટલી છે? કુલ સંખ્યા કેટલી છે? 10. એટલે છોકરાઓની સંખ્યા વત્તા છોકરી. જો આ એક છોકરી નથી ધારી આપણે, છોકરીઓ જેટલી છે એ બધી છોકરીઓ x છે. છોકરીઓ 5 છે, 7 છે, જે હોય. છોકરાઓની સંખ્યા એવી રીતે. તો કુલ છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા કેટલી? 10. કુલ સંખ્યા એટલે છોકરીઓની સંખ્યા વત્તા છોકરાઓની સંખ્યા. તો એ તો આપણી આગળ છે x વત્તા y બરાબર 10. આ પહેલું સમીકરણ. જો અહીંયા રોમનમાં ને એમ 10 આપ્યો ને પછી ઓલા 10 ગુજરાતીમાં લખ્યા. 10માના 10 વિદ્યાર્થી એટલે છોકરીઓની સંખ્યા વત્તા છોકરાઓની સંખ્યા બરાબર 10 આપ્યું છે. ત્યાં જે એ થોડુંક ધ્યાન આપો.
જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા, હું કીધું છે, જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધુ છે. જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધુ, એટલે છોકરાઓ ઓછા છે ને કેટલા ઓછા છે તો 4. જો એમાં 4 ઉમેરી દીધું તો બેની સંખ્યા કેવી થઈ જાય? સમાન. તો છોકરીઓની સંખ્યા આપણી આગળ છે x, છોકરાઓની સંખ્યા y વત્તા 4, x ઓછા y ઓછા 4 બરાબર 0. સમીકરણ 2. લો, આ પહેલો હતો 3.3. પછી બીજો, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. મેં કીધું ને કે જે શોધવાનું છે ને એ ધારવાનું છે. હવે છોકરાઓ છે ને એમ કે પેન્સિલ શોધવાની, પેન્સિલ નથી શોધવાની, એક પેન્સિલની કિંમત શોધવાની છે અને એક પેનની કિંમત શોધવાની છે. એટલે અહીં ધ્યાન રાખો ધારતી વખતે, અહીંયા જ ખોટું લખો છો પછી કન્ફ્યુઝ થાવ છો તમે. તો શું ધારશો? તો કે ધારો કે એક પેન્સિલની કિંમત, પેન્સિલની કિંમત નહીં, એક પેન્સિલની કિંમત બરાબર ₹x, એક પેનની કિંમત બરાબર y. આમ હવે જો શું કીધું છે? 5 પેન્સિલ અને 7 પેન, 5 પેન્સિલ વત્તા 7 પેન કેટલા ચૂકવ્યા? 46, 50. તો 5 પેન્સિલ વત્તા 7, તો એક પેન્સિલની કિંમત ₹x હોય તો 5 પેન્સિલની કિંમત કેટલી થાય? એકના ₹3 હોય તો 5 પેન્સિલના કેટલા થાય? ₹15. એકના 4 હોય તો 5 પેન્સિલના કેટલા થાય? એટલે કે સંખ્યા ગુણ્યા કિંમત. તો સંખ્યા ગુણ્યા કિંમત, તો એ કેટલા ચૂકવ્યા એ મળે. તો સંખ્યા 5 કિંમત x, તો શું થાય? 5x. સંખ્યા 7 કિંમત y, તો 7y બરાબર 50. સમીકરણ 1. પછી એનું ઊંધું, 7 પેન્સિલ અને 5 પેનની કિંમત બરાબર ₹46. બરાબર, 7 પેન્સિલ અને 5 પેનની કિંમત બરાબર ₹46. તો 7 પેન્સિલ 7x, 5 પેન 5y બરાબર 46. સમીકરણ નંબર 2. ઉકેલો. આ તો સ્વાધ્યાય 3.1 ના એક છે હજી લંબચોરસ, 5મું. તો એમાં તમારી ભૂમિતિની પરીક્ષા થાય, તમને ભૂમિતિ કેટલું સારું આવડે, પણ ધારવામાં ભૂલ નહીં થાય. હવે શું ધારવાનું? તો શું કીધું જુઓ, તો બગીચાની બાજુ અને માપ શોધો. બગીચો કેવો છે? લંબચોરસ. લંબચોરસ હોય તો લંબચોરસ જે છે એની બાજુ એટલે L અને B, લંબાઈ અને પહોળાઈ. એની બાજુ એટલે લંબાઈ અને પહોળાઈ શોધો. તો ધારો કે લંબાઈ બરાબર L પણ રાખી શકો, x પણ તમે કહી શકો. લંબાઈ બરાબર L અને પહોળાઈ બરાબર B મીટર. આ પાછા તમે નથી કરતા. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ આપી છે. પેલું શું આપ્યું છે કે અર્ધ પરિમિતિ જે છે બગીચાની એ આપી છે. અર્ધ પરિમિતિ જે છે એ 36 છે. તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય? 2 ગુણ્યા L વત્તા B. ચારે બાજુઓના માપનો સરવાળો એટલે L વત્તા B વત્તા L વત્તા B. એટલે આ તમે ભણી ગયા છો, સારી રીતે આવડવું જ જોઈએ. તો 2 ગુણ્યા L વત્તા
બી થાય, બરાબર છે. તો આમાં કિંમત મૂકો, પણ આપણે શું છે, અર્ધ પરિમિતિ છે, માટે અર્ધ પરિમિતિ કેટલી થાય? તો 2 વડે આને ભાગી નાખો તો કેટલું થાય? ભાગ્યા 2 એટલે 2l + b થાય. અર્ધ પરિમિતિ તમને કહી દીધું છે કેટલું છે, 36 બરાબર l + b, માટે l + b બરાબર 36. આ થઈ ગયું સમીકરણ 1. આગળ જુઓ શું કહે છે. તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર. હંમેશા લંબચોરસ હોય ને તો એક વસ્તુ ધ્યાનમાં રાખો, લંબાઈ મોટી હોય ને પહોળાઈ નાની હોય, એટલે જ લંબચોરસ કહેવાય. અને એટલે જ l અને b એવી સંજ્ઞાઓ પણ લેવામાં આવે છે. તમને જે આપ્યું છે ને એમાં હંમેશા એવું છે, લંબાઈ મોટી હશે, પહોળાઈ નાની હશે. લગભગ ક્યાંય મને જોવા નથી મળ્યું. તમને મળ્યું હોય તો મને બતાવજો. લંબચોરસ આપ્યું હોય, લંબાઈ વધુ આપી હોય, પહોળાઈ ઓછી હોય, બરાબર. એટલે જ લંબાઈ અને પહોળાઈ. તો મોટું કોણ છે મેં કીધું ને, એટલે કદાચ એ કન્ફ્યુઝ થવી તો ખબર પડી જાય. હવે શું કીધું છે? તો કે લંબાઈ પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. એટલે શું? લંબાઈ બરાબર પહોળાઈ વત્તા 4, l - b - 4 બરાબર 0. સમીકરણ નંબર 2. આમ થાય. સ્વાધ્યાય 3.1 ના બધા જ કોયડાઓ છે કે કુટ પ્રશ્નો છે, બરાબર છે, એ આવી ગયા. સ્વાધ્યાય 3.2 એમાં પહેલો પ્રશ્ન જે છે એની વાત કરીએ. 2 સંખ્યાઓનો તફાવત 26 છે. બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે સંખ્યા શોધો. સ્વાધ્યાય 3.2 એમાં ત્રીજાનો પહેલો પ્રશ્ન, 3નો પહેલો દાખલો. જો 2 સંખ્યાઓને એનો તફાવત આપ્યો હોય ને, એટલે 2 સંખ્યાઓ શોધવાની છે. તો એ 2 સંખ્યાઓ શોધવાની છે. તો પહેલા તો ધારો કે એક સંખ્યા x, બીજી સંખ્યા y. હવે તફાવત શબ્દ વાપરે ને એટલે ધ્યાન રાખો, તફાવતનો મતલબ શું થાય? હંમેશા મોટામાંથી નાનું બાદ કરવું, એને તફાવત કહેવાય. મોટામાંથી નાનું બાદ કરવું એને તફાવત કહેવાય. તો અહીંયા તમારે શું, 2 સંખ્યા તો ધારી, તો એનો મતલબ શું થયો? એક સંખ્યા નાની છે ને એક સંખ્યા મોટી છે, તો તમારે કહી દેવું પડે અહીંયા x > y છે આપણે, બરાબર. એક સંખ્યા એટલે કે મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે. તો હવે એનો તફાવત તો શું થાય? x - y બરાબર 26. લ્યો સમીકરણ 1. એ 2 સંખ્યાઓનો તફાવત. અને પછી શું કીધું છે? એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, બરાબર. તો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી, એટલે નાની સંખ્યાને 3 વડે ગુણાવો તો એ મોટી સંખ્યા બરાબર થઈ જાય. તો મોટી સંખ્યા કઈ કીધી? x * 3 * y. મોટી સંખ્યા કેટલી મોટી છે? નાની સંખ્યાના 3 ગણા જેટલી. એટલે નાની સંખ્યાને 3 વડે ગુણાવો તો બે સમાન થઈ જાય. તો x બરાબર 3 * y. x બરાબર શું થઈ ગયું? x - 3y બરાબર 0. સમીકરણ નંબર 2. બીજો, 2 પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો.
આવું નાના મોટા નું આવે ને એટલે કઈ જ દેવાનું, બરાબર. પૂરક કોણો આપણને ખબર હોય, જે બે ખૂણાના માપનો સરવાળો 180 હોય એને શું કહેવાય? એકબીજાના પૂરક કોણો કહેવાય, બરાબર. તો ધારો કે શું ધારવાનું? એ બે પૂરક કોણો. ધારો કે એક અહીંયા જ કહી દો, નકર મોટો ખૂણો તોય હાલે. ધારો કે અહીંયા કહી શકો, ધારો કે એક મોટી સંખ્યા x છે અને બીજી નાની સંખ્યા y છે, તોય ચાલે. આવું ન કેવું હોય. એક મોટો ખૂણો બરાબર x, એક મોટા ખૂણાનું માપ બરાબર x, બીજો નાના ખૂણાનું માપ બરાબર y, બરાબર છે. જો હવે બે પૂરક કોણો છે, આપ x અને y એ પૂરક કોણોના માપ છે અને પૂરક કોણોના માપનો સરવાળો કેટલો હોય? 180. માટે x + y બરાબર 180. સમીકરણ નંબર 1. હવે શું કીધું છે? મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે, એટલે નાના ખૂણામાં 18 ઉમેરો, નાના ખૂણાના માપમાં 18 ઉમેરો તો મોટા ખૂણાનું માપ મળી જાય છે. મોટા ખૂણાનું માપ બરાબર નાના ખૂણાનું માપ વત્તા 18. મોટા ખૂણાનું માપ x, નાના ખૂણાનું માપ y વત્તા 18. x ઓછા y ઓછા 18 બરાબર 0. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. પછી આપણે આગળ પેન્સિલ વાળો દાખલો ગણ્યો ને એની જેવો છે. ક્રિકેટના એક કોચ 7 બેટ અને 6 દડાઓ 3800માં ખરીદે અને પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા, તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો મેં તમને કીધું એમ ખાસ ધારવાનું તમને ખબર પડી ગઈ, પણ આવો દાખલો હોય ત્યારે આવું પણ આપણે ધ્યાનમાં રાખવું, બરાબર છે. શું કીધું છે કે એક બેટની કિંમત બરાબર x રૂપિયા, એક દડાની કિંમત બરાબર y રૂપિયા. ધારો કે દડાની અને બેટની કિંમત શોધો એમ નથી કીધું, એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો એમ કીધું. તો આપણે ધારવાનું પણ શું? એક બેટની કિંમત x રૂપિયા, એક દડાની કિંમત y રૂપિયા. હવે કોચ સાહેબ શું કરે છે? ફાવી ગયા છોકરાઓ. 7 બેટ વત્તા 3 દડા, બિલ બનાવ્યું 7 બેટ અને 3 દડાનું, અને કેટલું થયું? 3800 રૂપિયા. તો એક બેટની કિંમત x રૂપિયા, 7 બેટની કિંમત સંખ્યા ગુણ્યા એનું મૂલ્ય, તો 7x વત્તા 3y બરાબર 3800. સમીકરણ નંબર 1. પછી ફરીથી છોકરા બહુ વ્યવસ્થિત રહીમાં એટલે કોચ સાહેબ છે ને બીજી વાર ખરીદી કરી ના, હજી છોકરાઓને લઈ દેવું છે. આપણે આવા ડાયા રહીને તો આપણી યારે આવું થાય. 3 બેટ અને 5 દડા, કેટલા? 3 બેટ વત્તા 5 દડા, કેટલામાં ખરીદ્યા? 1750 રૂપિયામાં. તો શું થઈ ગયું? 3 બેટ 5 દડાની કિંમત 1750 રૂપિયા. સમીકરણ નંબર 2. લ્યો. બાકીના શહેરમાં ટેક્સી ભાડું અપૂર્ણાંક વાળો અને જેકબ ન્યુમર વાળો એ આપણે કરી નાખ્યા છે, બરાબર. એટલે અહીંયા આગળ સ્વાધ્યાય 3.2 ના તમામ કુટ પ્રશ્નો છે એના આપણે આવરી લીધા એમ કહેવાય. પછી 2 અંકોની સંખ્યા વાળો એક દાખલો નથી આવ્યો, કેમ? ચાલો 2 અંકોની સંખ્યા વાળો લઈ લઈએ.
ચાલો આવી ગયો, ઈ જ આવે છે 3.3 માં. બાકીનો પેલો